હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન અને તેના માટેનું મિત્રો પ્રથમ પરીક્ષાનું પેપર જોવાના છીએ, જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતો હોય છે. અને મિત્રો આની અંદર 2 કલાકનો સમય હશે અને 50 ગુણનું પેપર હશે. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે, છેલ્લે સુધી બને રહેશે તો ઘણો બધો ફાયદો થશે. તમામ વિભાગનું સોલ્યુશન આપેલો છે અને તમામ વિષયના સોલ્યુશન આપણે ચેનલ પર ઉપલબ્ધ છે. શરૂઆત કરીએ છીએ વિભાગ એ થી, જેમાં સૌપ્રથમ વિકલ્પો છે. પહેલો છે ભારતના ઇતિહાસમાં ખાલી જગ્યા મૈસૂરના વાઘ તરીકે જાણીતો છે, તો ઓપ્શન એ ટીપુ સુલતાન. બીજા નંબરે છે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જંપીશ. આ વિધાન કોણે કહ્યું હતું? તો આવશે ઓપ્શન એ બાળ ગંગાધર તિલકે. પ્રશ્ન 3, દર વર્ષે કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે? તો મિત્રો આવશે 6 જાન્યુઆરી, ઓપ્શન બી. ત્યારબાદ આગળ છે જોડકા. જોડકાની અંદર આપણને અ અને બ વિભાગ છે. તો પહેલો છે પ્રસ્તર ખડક, તેની સામે આવશે મિત્રો બી એટલે કે જૂનાનો ખડક. ત્યારબાદ રૂપાંતરિત ખડક, તો આવશે આરસપહાણ. ને આગ્નેય ખડક, તો આવશે ગ્રેનાઇટ. ત્યારબાદ આગળ વધીશું, જેની અંદર આપણને કહ્યું છે ખાલી જગ્યાઓ પૂરો. 5મા નંબર છે ભારતના ઇતિહાસમાં ખાલી જગ્યા મૈસૂરના વાઘ તરીકે જાણીતો છે. એટલે તમને જે છે વિકલ્પોની અંદર પણ પૂછાઈ શકે છે, ખાલી જગ્યાની અંદર પણ આ પૂછાઈ શકે છે, તો જેમાં ટીપુ સુલતાન આવશે. 6ઠા નંબરે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા ખાલી જગ્યામાં ચીનનો પરાજય થયો, તો અફીણ વિગ્રહો. 7, કેટલાક લેખકો વાઇસરોય ખાલી જગ્યાને મુસ્લિમ કોમવાદના પિતા કહે છે, તો આવશે લોર્ડ મિન્ટો. આપણે કૌંસમાંથી મિત્રો જે છે જવાબ પસંદ કરવાના છે. પ્રશ્ન 8 છે કૃષ્ણા નદી મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના ખાલી જગ્યા પાસેથી નીકળે છે, તો આવશે મહાબળેશ્વર. ખરા કે ખોટા? દ્વિતીય વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો, ખરું છે. પ્રશ્ન 10, ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીના રાજકીય ગુરુ હતા, સાચી વાત છે. ત્યારબાદ ચિલ્કા લઘુ સરોવર છે, તો એ પણ સાચું બનશે. ત્યારબાદ ફરી એક વખત જોડકા છે, જેની અંદર આપણને કહ્યું છે વિભાગ અ અને બ, તો ડાયરેક્ટલી મિત્રો તમે જવાબ જોઈ શકો છો. વૃક્ષાકાર પ્રણાલી, તો સામે આવશે ગંગા નદીની. અને જાળાકાર પ્રણાલી, તો આવશે હિમાલયના ઢોળાવ પરથી નીકળતા અને ઝરણા. ત્યારબાદ આગળ છે જોડકા, જેમાં પ્લાસીનું યુદ્ધ, તો આવશે મિત્રો 1757. ત્યારબાદ આવશે દ્વિતીય વિશ્વયુદ્ધ, તો 1919ની અંદર. આગળ સંક્ષિપ્તમાં જવાબ આપો. ભારતના પડોશી દેશો કયા કયા છે? ઉત્તર, તો કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, તિબેટ, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને માલદીવ. મિત્રો આ એ માટે પ્રશ્ન બની શકે કે તમને નકશો ફાવે છે કે નહીં, તો થોડું તેની અંદર તમે નજર માર લેશો તો તમને નકશો સારો ખ્યાલ આવી જશે. ત્યારબાદ બાંગર એટલે શું? તો કે મારા દોસ્તો આ વિડીયો નીચે જોશો તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનો છે અને ત્યારબાદ કોમેન્ટનો ઓપ્શન આ રીતે સ્વાઇપ કરશો તો હાઇપનો ઓપ્શન આવશે, તે પર સિમ્પલી એક વખત ક્લિક કરશો તો જોવા મળશે નવું જ નજરાણું. ક્લિક કર્યા બાદ આ રીતના તમે જોવા મળશે અને આપણે જે છે હાઇપના પોઈન્ટ્સ છે એ ઉપર એક વખત મિત્રો સિમ્પલી ક્લિક આપી દેવાનો છે. તરાઈની દક્ષિણે નદીઓના જૂના કામના થર બાંગર કહેવાય છે. કાપના નિરંતર થવા જમાવને કારણે તે નવા પૂરના મેદાનોથી થોડી ઊંચાઈ આવેલા પગથિયા સમાન દેખાય છે. ત્યારબાદ વિભાગ બી, જેની અંદર દરેકના 2 ગુણ રહેશે. પહેલો પ્રશ્ન છે કારણ આપો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની. ઉત્તર લખીશું, તો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં જે છે મિત્રો લોકો માર્યા ગયા. અહીં આવશે લોકો માર્યા ગયા હોવાથી યુરોપીય સમાજમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનમાં અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું. સ્ત્રીઓએ પુરુષોની કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારી સ્વીકારી. સ્ત્રીઓ ઘરની 4 દિવાલોમાંથી બહાર આવી. તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો અને રાજકીય જાગૃતિ આવી. પરિણામે યુરોપના કેટલાક દેશોમાં સ્ત્રી મતાધિકાર માટેના આંદોલનો થયા. આમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપિયન સમાજના સ્ત્રીઓમાં જાગૃત બની. પ્રશ્ન 2, પ્રથમ વિશ્વયુદ્ધ પછી લોકશાહી શાસન પરથી લોકોનો વિશ્વાસ કેમ ઉઠી ગયો? ઉત્તર, તો કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે યુરોપના દેશોમાં ગરીબી, બેકારી, મોંઘવારી, ચીજવસ્તુઓની અછત વગેરે સમસ્યાઓ સર્જાઈ. પરિણામે લોકોની આર્થિક દુર્દશા થઈ. લોકોની આર્થિક સ્થિતિ સુધારવા તે સભ્યની લોકશાહી સરકારો અસમર્થ રહી.
આથી મોટા ભાગના લોકોને લોકશાહી શાસન પરથી વિશ્વાસ ઉઠી ગયો. પ્રશ્ન 3. નીચેના વિધાનના કારણ આપો. ઈસવીસન 1905 વાઇસરોય કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા. લખીએ ઉત્તર. તો કે અંગ્રેજ શાસન દરમિયાન બંગાળ ભારતનો સૌથી મોટો પ્રાંત હતો, તેથી તેનો વહીવટ કરવો ખૂબ મુશ્કેલ બન્યો હતો. તે સમયના વાઇસરોય કર્ઝન વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ બંગાળની પ્રજાની હિન્દુ અને મુસ્લિમ પ્રજાની એકતા તોડી પાડવા અને વધતી જતી રાષ્ટ્રીય ચેતનાના જુવાળને રોકવા માંગતો હતો. આથી તેણે બંગાળના 2 ભાગલા પાડ્યા. 1905ની અંદર પૂર્વ બંગાળ, જેની રાજધાની ઢાંકા, અને પશ્ચિમ બંગાળ, જેની રાજધાની કલકત્તા. પ્રશ્ન 4 છે, સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો જણાવો. તો કે સંસદીય પદ્ધતિ સરકારમાં લોકો સર્વોપરી હોય છે. ભારતીય સંસદ દ્વિગૃહી છે. સંસદના નીચલા ગૃહને લોકસભા અને ઉપલા ગૃહને રાજ્યસભા કહે છે. લોકસભાના સભ્યોના દેશના સામાન્ય મતદારો પુખ્ત મતાધિકારના ધોરણે ગુપ્ત મતદાનથી ચૂંટે છે અને લોકસભાની મુદત 5 વર્ષની હોય છે. દરેક રાજ્યએ તેની વસ્તીના પ્રમાણના બેઠકો મળે છે. રાજ્યસભા કાયમી ગૃહ છે, પરંતુ દર 2 વર્ષના અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના 13 ભાગના સભ્યો નિવૃત્ત થયા છે અને તેટલા જ નવા સભ્યો ચૂંટાય છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. રાજ્યસભાના દરેક સભ્યના હોદ્દાની મુદત 6 વર્ષની હોય છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે થાય છે. તેની કુલ સભ્ય સંખ્યા 250 છે, જેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યસભાની વિધાનસભાના સભ્યો તે રાજ્યની વસ્તીના ધોરણે કરતા હોય છે. બાકીના 12 જે સભ્યો છે એ રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ વિવિધ ક્ષેત્રની નિષ્ણાત અને વિશિષ્ટ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓને નિમે છે. સંઘ સરકારનો વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામે અને દરેક રાજ્ય સરકારનો વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે. આમ છતાં વાસ્તવિક વહીવટ સંઘ સરકારના વડા અને તેમનું પ્રધાનમંડળ, રાજ્ય સરકારના મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ચલાવે છે. દેશના અને રાજ્યના મંત્રીમંડળની રચના અનુક્રમે સંસદ તથા વિધાનસભામાંથી થાય છે. સમગ્ર મંત્રીમંડળ પોતાના બધા જ કાર્યો સંસદને જવાબદાર હોય છે. તેથી સંસદીય લોકશાહી સરકારને જવાબદાર કહેવામાં આવે છે. સંસદીય લોકશાહીમાં સંસદ મંત્રીમંડળ અને રાષ્ટ્રપ્રમુખને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે. આમ સંસદીય પદ્ધતિથી સરકારમાં રાજકીય સત્તાનો સ્ત્રોત પ્રજાએ ચૂંટેલી સંસદ પાસે જ હોય છે. ત્યારબાદ આગળ પ્રશ્ન 5. માનવ અધિકાર એટલે શું? તો કે માનવ અધિકાર એટલે વ્યક્તિના અસ્તિત્વ માટે અને તેના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ સાધવા મદદરૂપ બની શકે એવી આવશ્યક સામાજિક પરિસ્થિતિઓ. જે અધિકાર માનવીના વિકાસ માટે અનિવાર્ય છે તેને માનવ અધિકાર કહે છે. માનવ અધિકારો વડે દરેક વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પાયાની ન્યૂનતમ જરૂરિયાતો રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્યને ગૌરવપૂર્વક અને સન્માનપૂર્વક મેળવી પોતાનો સર્વાતોમુખી વિકાસ સાધી શકે છે. પ્રશ્ન 6 છે, ભારતનો પ્રમાણ સમય 82.30 પૂર્વ રેખાંશના સ્થાનિક સમય મુજબ કેમ નક્કી કરવામાં આવ્યો છે? ઉત્તર. તો કે ભારતનો પૂર્વ અને પશ્ચિમ રેખાંશીય વિસ્તાર 29° છે, જે તેના કારણે ભારતનો પૂર્વ અને પશ્ચિમ દૂરના સ્થળો સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો ફરક રહે છે. તેથી સમગ્ર ભારતનો પ્રમાણ સમય 68 અને 97° સરખા અંતરે આવેલા મધ્યવર્તી 82°30 રેખાંશ પૂર્વ અને પરના સ્થાનિક સમય પ્રમાણે રાખવામાં આવ્યો છે. આમ કરવાથી ભારતનું કોઈ પણ સ્થળના સ્થાનિક સભ્ય અને ભારતના પ્રમાણ સમય વચ્ચે 1 કલાકથી વધારે ફરક પડતો નથી. પ્રશ્ન 7. ખનિજોનું વર્ગીકરણ કરો. જેની અંદર મિત્રો ધાતુમય ખનિજો અને અધાતુમય ખનિજો. ધાતુમયમાં કિંમતી ધાતુમય ખનિજો સોનું, રૂપું, પ્લેટિનિયમ, હલ્કી તો કે મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટેનિયમ. સામાન્ય ઉપયોગમાં લેવાતી લોખંડ, તાંબુ, સીસું, જસત, કલાઈ, નિકલ અને મિશ્ર ધાતુના રૂપે વપરાતા ખનિજો ક્રોમિયમ, મેંગનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. અધાતુની અંદર જોઈએ તો કે ચૂનાના પથ્થર, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોરસ્પર, જીપ્સમ, ગંધક, હીરા વગેરે. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે. પ્રશ્ન 8 છે, હિમાલયની નદીઓ સાથે 12 માસ પાણીથી ભરપૂર રહે છે. ઉત્તર. તો કે હિમાલયની મોટા ભાગની નદીઓ હિમાલયના હિમાચ્છાદિત પ્રદેશોમાંથી નીકળે છે. આ પ્રદેશોમાં ચોમાસામાં ભારે વરસાદ પડે છે, તેથી આ નદીઓમાં ચોમાસામાં મોટા પૂર આવે છે. ઉનાળામાં હિમાલયના શિખરો બરફ પીગળવાથી આ નદીઓમાં ઘણું પાણી આવે છે. આમ હિમાલયની નદીઓમાં વર્ષની 2 ઋતુઓમાં ઘણું પાણી આવે છે, તેથી તે 12 માસ પાણીથી ભરપૂર રહે છે. પ્રશ્ન 9. સરોવરની ઉપયોગિતા જણાવો.
લખીએ ઉત્તર. તો કે ભારતના કેટલાક સરોવરો નદીઓના ઉદ્ભવ સ્થાન છે, જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે. વધારે વરસાદવાળા વિસ્તારમાં આવેલા સરોવરમાં વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈમાં, પીવામાં, ઘર વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય છે. સરોવરોના પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં આવે છે. નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલા સરોવરનું પાણી સિંચાઈ, જળ વિદ્યુત ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં આવે છે. ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરતા હોય છે, તેથી એ સરોવરને સહેલગાહ કે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી શકાય. આમ સરોવરો અનેક રીતે ઉપયોગી છે. મિત્રો, એક અગત્યની વાત કે આ જે પેપર છે તેની પીડીએફ જો તમારે જોઈએ છે તો તેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. ત્યાંથી તમે પેપરને જે છે પીડીએફની લિંક પણ મેળવી શકશો. અન્ય વિષયના પેપર પણ ત્યાં ઉપલબ્ધ હશે. વિભાગ સીની વાત કરીએ તો મિત્રો, વિભાગ સીની અંદર આપણે જે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તે ડાયરેક્ટલી આપણે તમને કહેતા રહીશું અને તમારે એ પાકા કરવાના, તૈયાર કરવાના રહેશે. જેમાં પહેલો પ્રશ્ન છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કયા કયા વેપારી મથકો અથવા કોઠીઓ સ્થાપી? આગળનો પ્રશ્ન, પલ્સેસની સંધિ જર્મની માટે કેવી રીતે અન્યાયી રહી હતી? પ્રશ્ન 3, ઉપરના ચિત્રનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નનો જવાબ આપો. પ્રશ્ન 4, ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો. ત્યારબાદ પ્રશ્ન 5, મૂળભૂત હકોની અગત્ય સમજાવો. પ્રશ્ન 6, મૃદાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ તે જણાવો. પ્રશ્ન 7, જળ પ્રદૂષણથી કઈ સમસ્યાઓ ઉદ્ભવી શકે? હું વિદ્યાર્થી તરીકે તમે આ પ્રદૂષણ અટકાવવા શું કરશો? ત્યારબાદ પ્રશ્ન 8, જેની અંદર આપણને નકશાની અંદર વિગતો દર્શાવવાની છે, નર્મદા નદી, માહી નદી અને કાવેરી નદી. ત્યારબાદ મિત્રો વિભાગ ડી. મિત્રો ખાસ આની પીડીએફ ઉપલબ્ધ છે, તમારે જરૂર હોય તો મેળવી શકો છો. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. જેમાં પહેલો પ્રશ્ન રહેશે, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કેવી રીતે થઈ? પ્રશ્ન 2, ભારતના બંધારણના મુખ્ય લક્ષણો વર્ણવો. ત્યારબાદ પ્રશ્ન 3, ઉત્તર ભારતના મેદાન વિશે માહિતી આપો. તો આ રીતે મિત્રો આપણો સરસ મજાનું પેપર અહીં કમ્પ્લીટ પૂર્ણ થાય છે. આગળના અન્ય વિષયના પેપર વગેરે તમામ પ્રકારની માહિતી આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તમામ મિત્રો લિંક્સ ઉપલબ્ધ હશે. ત્યાં જાઓ, મેળવી લો અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દો.